નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો મકરપુરા જીઆઈડીસી કંપનીમાં કરંટ લાગવાને કારણે એક યુવકનું મોત થયું છે। એપ્રેન્ટિસ યુવકનું સારવાર પહેલા જ નિધન થતાં ગમગીની વ્યાપી ગઈ છે। ખાનગી હોસ્પિટલ પહોંચતા પહેલા જ આ યુવાને દમ તોડ્યો હતો, ત્યારે એકના એક પુત્રના મોતથી પરિવારમાં શોક વ્યાપેલો છે। આ સાથે જ પડોશીઓમાં પણ દુઃખ અને અરેરાટી વ્યાપી ગઈ છે। કંપનીની બેદરકારીના પણ ગંભીર આક્ષેપ અહીં ઉઠી રહ્યા છે। કર્મચારીઓની સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલ ઉઠી રહ્યા છે। ત્યારે મકરપુરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને આગળની વધુ તપાસ હાથ ધરી છે। હાલ મૃતદેહને પીએમ માટે ખસેડીને તપાસ શરૂ કરી છે। મળતી માહિતી મુજબ મકરપુરા જીઆઈડીસી કંપનીમાં કરંટ લાગવાને કારણે આ યુવકનું મોત થયું છે। ત્યારે ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા બાદ કંપનીનો કોઈ પણ કર્મચારી હોસ્પિટલમાં ફરક્યો નહીં હોવાના આક્ષેપ ઉઠી રહ્યા છે। ત્યારે પરિવારજનોએ વળતર મળે તેવી માંગ ઉઠી છે। એકમાત્ર પુત્રના મોતથી પરિવારમાં પણ શોકનો માહોલ વ્યાપેલો છે। 6 મહિના પહેલા પતિનું મૃત્યુ થયું હતું અને હવે પુત્રને ગુમાવતા માતા હતાશ થઈ ગઈ છે। ત્યારે ખાનગી હોસ્પિટલ ખાતે પરિવારજનો અને મિત્ર વર્તુળોનો મોટો જમાવડો જોવા મળ્યો હતો। રિપોર્ટર રાહુલ રાજપૂત। अच्छे से ये गाड़ी देख लो। आदि 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 आपने देखी ना, ये लिखा है एडा कंपनी। आप ये नंबर भी अच्छे से देख लेना। और ये कंपनी को पता होना चाहिए, उसकी एक बहन है, पूरी दुनिया से उसके लिए लड़ती है, तो ये कंपनी मेरे आगे कोई चीज नहीं है। मेरे भाई जहाँ छुप के बैठना है बैठो, मैं आऊंगी तुमसे लड़ने के लिए। तुम्हारी जो पहुंच हो, तुम कितनी भी बड़ी कंपनी हो, कुछ करो, मेरे को न्याय चाहिए। Subscribe now and press the bell icon. Never miss an update.